હેલો સ્ટુડન્ટ્સ, સહારા પર્સનલ અને ગ્રુપ ટ્યુશનમાં હું સની સર આપનું સ્વાગત કરું છું. અહીંયા મેં થોડી ઇન્ફોર્મેશન આપેલી છે. મારો ફોન નંબર રાખેલો જેની પર તમે વોટ્સએપ કાં તો પછી તમે ટેલિગ્રામમાં મને મારી સાથે કોન્ટેક્ટ કરી શકો છો. આજે આપણે ધોરણ 9નું સામાજિક વિજ્ઞાનનું ચેપ્ટર ભણવાનું શરૂઆત કરીશું. ભારત સ્થાન, ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ, જેમાં આપણે ટોટલી કોન્સેપ્ચ્યુઅલી લર્નિંગ આપવાનો ટ્રાય કરીશું. આપણો એ જ ઈરાદો છે કે આપણે પૂરા કોન્સેપ્ટ ઉપર જઈએ, જેનાથી તમે વધારે સમજી શકશો અને ભૂલવાનો કોઈ ચાન્સ બી રહેશે નહીં. બરાબર છે. ચેપ્ટર નંબર 13ની શરૂઆત એટલે જ કરી છે, બરાબર. આપણે વાંચી જવાના નથી. મેં અહીંયા પીપીટી બનાવી છે, જે તમને જોઈતી હોય તો સહારા એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો. સહારા એપ્લિકેશન પ્લે સ્ટોરમાં તમને મળશે નહીં, તો એના માટે હું યુટ્યુબની અંદર લિંક આપી દઈશ. બરોબર છે ને? તો હવે તમે ફોકસ કરો સીધું જ તમારા સ્ટડી ઉપર. બરોબર છે. તો ચલો પહેલી સ્લાઇડ ઉપરથી સ્ટડીની શરૂઆત કરી દઈએ છીએ. હવે ભારતની નામ વાત કરીએ તો ભારતનું આગવું સ્થાન છે, ઘણી પ્રોબ્લેમ્સ બી છે, ઘણું સારી વસ્તુ બી છે, વિવિધતા બી છે, એકતા પણ છે. બધું જ ક્યાં આપણા પ્યારા દેશ ભારતમાં બધું જોવા મળે છે. ભારત એક વિશાળ દેશ છે. હા, વિશાળ એટલો બધો પણ નહીં. આપણી કહીએ ને 2.42% જમીન આપણી પાસે છે, પરંતુ આ સારી વસ્તુ તો છે, 2.42% જમીન છે, પણ ખરાબ વસ્તુ એ છે કે 17% પબ્લિક ક્યાં છે? ભારતમાં. સર, ક્યાં છે? ભારતમાં. ખબર પડી જાય. તો ક્યાંક પોઝિટિવ બી છે, ક્યાંક નેગેટિવ પણ છે. ભારતીય સંસ્કૃતિ પ્રાચીનતમ છે, એ વાત પણ સાચી. જેમ કે તમિલના ડાન્સ છે, તમિલ જે નૃત્ય છે, બરાબર બરાબર. તો આ બધી વસ્તુ તો સૌથી વધુ વસ્તી ધરાવતો લોકશાહી દેશ છે. કેવો છે? સૌથી વધુ વસ્તી ધરાવતો વિશ્વનો લોકશાહી દેશ. ભારત લોકશાહી દેશ છે. સર, ચાઇના સૌથી વધારે વસ્તુ તો ચાઇનામાં છે, સૌથી વધારે વસ્તી તો ચાઇનામાં છે. તો ચાઇનાની અંદર લોકશાહી ચાલતી નથી, એ સામ્યવાદી સરકાર ચાલે. એટલે લોકશાહીમાં સૌથી વધારે આગળ કોણ છે? ભારત. બીજી વસ્તુ, સંસ્કૃતિની સમન્વયકારી ભાવના છે, ધર્મ જાતિ પ્રજાને તડછોડી નથી. આ અહીંયા બધું વાંચવાનો ટોપિક છે, કઈ સમજવાનું આવતું નહીં. ભારતની અંદર અલગ અલગ જાતિ, ધર્મ, પ્રજા બધા રહી રહ્યા છે, બરાબર છે. અને આમ બધી સંસ્કૃતિનો સમન્વયકારી ક્વેશ્ચન બનતો હતો, તો મેં અહીંયા લઈ લીધો છે, જેનાથી તમને પ્રોબ્લેમ થાય નહીં. હવે ચાલુ કરીએ છીએ સમજવાની. બરાબર. હવે પહેલી વસ્તુ આપણે સમજીશું કે સર, અક્ષાંશ કોને કહેવાશે અને રેખાંશ કોને કહેવાશે? બરાબર છે. હવે વિચારો કે આપણી વચ્ચેથી, સર, આ ભારત છે ને, ભારત, અહીંયાથી પૃથ્વીના ગોળા પર આપણે જે આડી કાલ્પનિક રેખા દોરી છે, એનો અક્ષાંશ કહેવાશે. શું કહેવાશે? અક્ષાંશ. સર, આ સર, અક્ષાંશ વૃત્ત પણ કહી શકાય. શું કહી શકાય? અક્ષાંશ. ચાલો થોડું સમજ. જેમ કે હું ભારતની અહીંયા આપણે વાત કરું, શેપ અહીંયા લેવાય છે, મને આઈડિયા નહીં. હા, રાઉન્ડ શેપ મળી ગયો છે મને. તો સમજવાનો પ્રયાસ કરીએ. આ રાઉન્ડ ડ્રો કરી નાખ્યું છે મેં. હવે હું વાત કરું કે અહીંયાથી મેં સૌથી પહેલા આડી રેખા દોરી. હવે ખાલી વિચારજો કે અહીંયાથી અહીંયાનો ખૂણો, ધારો કે આ પોઈન્ટથી અહીંયાનો ખૂણો ધારો કે 10 ડિગ્રી બન્યો. કેટલા ડિગ્રી બન્યો? 10 ડિગ્રી બન્યો. કેટલા ડિગ્રી છે ભાઈ? 10 ડિગ્રી. તો આ 10 ડિગ્રીનો જે ખૂણો છે,
કેટલા ડિગ્રી છે? 10 ડિગ્રી. તો આવા 10 ડિગ્રીના ખૂણાએ એક અહીંયાથી એક વર્તુળ પસાર થશે, બરાબર છે? તો આ કયું વૃત્ત થયું? તો કે સર 10 ડિગ્રી અક્ષાંશ વૃત્ત. શું થયું? 10 ડિગ્રી અક્ષાંશ વૃત્ત. સૌથી વચ્ચે જે વૃત્ત છે, સૌથી વચ્ચે જે વૃત્ત છે જેના કહેવાશે વિષુવવૃત્ત. શું કહેવાશે? વિષુવવૃત્ત. અહીંયા જ્યાં જ્યાં દેખાય છે ને ત્યાં અહીંયાથી શું થયું છે? તો કે એક આખું વૃત્ત બન્યું છે, રાઉન્ડ રાઉન્ડ રાઉન્ડ. ખબર પડી ગઈ? તો આવા કેટલા વૃત્ત બને છે? તો કે સર આ રીતે જો બે ભાગ થાય તો ઉપરનો ભાગ ઉત્તર વૃત્ત કહેવાય, નીચેનો ભાગ દક્ષિણ વૃત્ત કહેવાશે. આપણે અક્ષાંશ સમજી રહ્યા છીએ. તો સર હવે આવા કેટલા વૃત્તો છે? તો જોવાનું અહીંયાથી 0 ડિગ્રી, 1 ડિગ્રી, 2 ડિગ્રી, 3 ડિગ્રી. તમે મેથ્સ ભણતા તમને થોડો આઈડિયા હશે કે વધુમાં વધુ 90 ડિગ્રી પોસિબલ છે. શું છે? 90 ડિગ્રી પોસિબલ છે. અને જો 90 ડિગ્રી પોસિબલ હોય તો અહીંયાથી ઉપર કેટલા વૃત્ત આવશે? તો કે સર અહીંયાથી આવતા 15, 20 એમ કઈ ટોટલ 90 વૃત્ત ઉપરની સાઈડ પોસિબલ બને છે. 90 વૃત્ત ઉપરની સાઈડ પોસિબલ બને છે. 90 વૃત્ત દક્ષિણની સાઈડ પોસિબલ બને. અને 90 ને 90 ટોટલ કેટલા થયા? 180 આપણા અક્ષાંશ વૃત્તો થયા કે નહીં? અને પ્લસ ઇક્વેટર એટલે કે વિષુવવૃત્ત પોતે બી શું થશે? વિષુવવૃત્ત પોતે પણ એક અલગ વૃત્ત થશે જેનો 0 ડિગ્રી કહેવાય. શું કહેવાશે? 0 ડિગ્રી. આ વચ્ચેનું જે દેખાય છે ઇક્વેટર એ કેટલા ડિગ્રી છે? 0 ડિગ્રી. પછી સર ઉપર જતા જતા કેટલા ડિગ્રી સુધી? 90 ડિગ્રી. આમ અક્ષાંશ વૃત્તો કેટલા છે? તો કે સર 180 પ્લસ 1 એટલે કે ટોટલ થાય છે 181. ઈઝી છે, આવડે એવું જ છે. ખબર પડી કે નહીં? સર અક્ષાંશ વૃત્તનું કામ શું છે? તો ભારતનું સ્થાન નક્કી કરવું હોય, ભારતનું કોઈ પણ સપાટી ઉપર કોઈ પણ વસ્તુનું સ્થાન નક્કી કરવું હોય તો એનો એક આડું વૃત્ત અને ઊભું વૃત્ત લેવું પડશે. એટલે કે એક અક્ષાંશ વૃત્ત, એક રેખાંશ વૃત્ત લઈશે જેનાથી આપણે પૃથ્વી પરના કોઈ પણ વસ્તુનું લોકેશન નક્કી કરી શકીએ. સાથે સાથે એનો સમય પણ નક્કી કરી શકીએ. તમારી ઋતુઓ પણ નક્કી થશે અક્ષાંશ અને રેખાંશથી. કેવી રીતે થશે એ આગળ ભણીશું. ખબર પડી રહી છે? તો અક્ષાંશ વૃત્તમાં ખબર પડી જાય. હા સર ખબર પડી. પણ સર આ ઉપર 90 ડિગ્રી એ તો ખાલી ટપકું જ થયું હશે ને સાહેબ, આ નીચેના 90 ડિગ્રી ઉપર. તો હા સર. તો કે સર આ આખું વૃત્ત બનતું નથી, એક ડોટ બને છે, એક ઉપરની સાઈડ એક નીચેની સાઈડ. તો અક્ષાંશ કહેશે તો તમારે કહેવાનું અક્ષાંશ છે ટોટલ 181. આ કોની સંખ્યા છે? અક્ષાંશની. પણ વૃત્તો કેટલા બને છે? અક્ષાંશ વૃત્ત કેટલા બને છે? તો 2 માઇનસ કરી દેવાના એટલે 179 બનશે. ઈઝી છે, આવડશે. હવે આપણે જોઈ લઈએ સર થોડું આગળ પણ જોઈ લઈએ. જો મેં અહીંયા દર્શાવવાનો ટ્રાય કર્યો છે, દેખાય છે 0 ડિગ્રી, 90 ડિગ્રી, અહીંયા 0 ડિગ્રી એ રીતે અક્ષાંશ વૃત્તો દર્શાયા છે. આ મેં અહીંયા દર્શાવ્યું છે કે કેવી રીતે અહીંયા 90 ડિગ્રી કેવી રીતે વૃત્ત બન્યા છે. બરાબર છે? એ બધું અહીંયા દર્શાયેલું જ છે. બરાબર છે? કોઈ પ્રોબ્લેમ રહેશે નહીં. હવે વિચારો કે સર પૃથ્વીના બરાબર છે સર થોડી ખામી હતી ટેકનિકલ, જોઈ લઈએ સોલ્વ થઈ ગઈ છે. બરાબર છે? હવે જે વૃત્ત છે અહીંયા વૃત્ત બન્યા છે, આડા વૃત્તો છે, દેખાય છે તમને? હા સર. પણ જે ઊભી રેખાઓ છે એને શું કહેવાશે? તો કે સર ઊભી રેખાઓને કહેવાશે, જે ઊભી રેખાઓ બની રહી છે એના કહેવાશે રેખાંશ વૃત્ત. શું કહેવાશે? રેખાંશ વૃત્ત. હવે એને સમજવાનો ટ્રાય કરીએ. થોડા શેપ્સ લઈ લઈએ. હવે હેમિસ્ફિયર હોય તો તમારું કામ બની જશે. જોઈ લઈએ છે. ઓકે, સર્કલ આખું રાઉન્ડ જ કરવું પડશે.
જ્યારે પૃથ્વીનો આડો આડછેદ લઈએ ત્યારે આવું કંઈક બનશે. સર એને વચ્ચેના કેન્દ્રમાંથી હું આ ડિગ્રીને 0 ડિગ્રી કહી દઉં, આ વચ્ચેના ડિગ્રીને 0 ડિગ્રી કહી દઉં અને 0 ડિગ્રીથી એક રેખા ઊભી પસાર કરું, ઊભું વર્તુળ દોરીશ. હા સર. સેમ ટુ સેમ 10 ડિગ્રીએ બીજું વર્તુળ દોરીશ, જે અહીંયા જ ક્યાંક મળતું હશે. હા સર. સર સેમ ટુ સેમ હું 90 ડિગ્રીએ આ વર્તુળ ઊભું વર્તુળ દોરીશ. હા સર. તો સર અહીંયાથી ક્યાં સુધી, તો કે અહીંયા તેના બે ભાગ પડે છે. 180 ડિગ્રીએ હું બીજું વર્તુળ દોરીશ. સર ઉપરનો ભાગ નોર્થ એટલે કે ઉત્તર કહેવાય, નીચેનો ભાગ દક્ષિણ કહેવાય, આ સાઈડનો ભાગ પૂર્વ કહેવાય, આ બાજુનો ભાગ પશ્ચિમ કહેવાય. સર રેખાંશ વૃત્ત સમજી રહ્યા છીએ. પૃથ્વીના ગોળા પર ઊભી કાલ્પનિક રેખાઓને શું કહેવાશે? રેખાંશ કહેવાશે. જે રેખાંશ હશે એ કેવા હશે? ઊભી કાલ્પનિક રેખાઓ હશે, જે અહીંયા તમને આકૃતિમાં પણ દર્શાવી છે. ક્યાં સુધી સર? તો આ સાઈડના રેખાંશને પૂર્વ રેખાંશ કહેવાય. સર આ સાઈડના રેખાંશને પશ્ચિમ રેખાંશ કહેવાય. સર પશ્ચિમ રેખાંશથી અહીંયા તો 0 છે, અહીંયા 10 ડિગ્રી 20 ડિગ્રી ક્યાં સુધી હશે? 180 ડિગ્રી સુધી હશે. તો અહીંયા આકૃતિમાં તમને બધું દર્શાવેલું જ છે, જેનાથી તમને ઈઝી પડે સમજવું. હા સર. હવે હું પૃથ્વી પર કોઈ આ પોઈન્ટને ટચ કરું તો સર મને લોકેશન ખબર પડી જાય? હા સર. પહેલા અક્ષાંશનું લોકેશન લખવાનું. સર આ 30 ડિગ્રી ઉત્તર અક્ષાંશ અને 30 ડિગ્રી પૂર્વ રેખાંશ છે. સર આ દિશા પૂર્વ, ઉપરની દિશા ઉત્તર, નીચેની દિશા દક્ષિણ. સર આ જે 0 ડિગ્રી દેખાય છે ને, નોર્ધન મોસ્ટ પોઈન્ટ ઓફ ધી વર્લ્ડ, એટલે કે સર સૌથી ઉત્તરતમ સ્થળ જે છે ક્વીન એલિઝાબેથ આઇલેન્ડ. બરાબર. તો થોડી આવી માહિતી બી રાખશો તો સારું રહેશે. અને બીજો છે પશ્ચિમ. ઓકે સર. હા સર. હવે શું નક્કી કરવાનું? આપણે જોયું કે સર ઉપરની બાજુ કે નીચેની બાજુ? જો ઉપરની બાજુ હોય તો તમે કહેશો ઉત્તર છે. અક્ષાંશમાં ઉત્તર દક્ષિણ જોવાનું, રેખાંશમાં પૂર્વ પશ્ચિમ જોવાનું. અહીંયા આપણે જોયું કે 30 ડિગ્રી ઉત્તર અક્ષાંશ અને 30 ડિગ્રી પૂર્વ રેખાંશનું આ સ્થળ છે ભાઈ. તો પૃથ્વીનું કોઈ પણ સ્થળનું લોકેશન જોતા આવડી જાય. જેમ કે એક લોકેશન અહીંયા બતાવ્યું છે, 50 ડિગ્રી ઉત્તર અક્ષાંશ અને 30 ડિગ્રી પશ્ચિમ રેખાંશ. કોઈ ડાઉટ નથી ને? બરાબર. તો પૃથ્વીની કોઈ પણ સ્થળનું તમને શું મળી જશે? તો કે સર તમને મળી જશે અક્ષાંશ અને રેખાંશની મદદથી તમને એનું લોકેશન મળી જશે. જેમ તમે ગૂગલ મેપ્સનો યુઝ કરશો તો ગૂગલ મેપ્સની અંદર તમને બે વસ્તુ દેખાશે. પહેલી વસ્તુ હશે કે એ તમને દર્શાવતી હશે અક્ષાંશ, બીજી વસ્તુ દેખાડતી હશે રેખાંશ. પહેલા આડું માપ પછી ઊભું માપ, પહેલા અક્ષાંશ પછી રેખાંશ. કઈ ડાઉટ તો નથી ને? જઈશું આગળ. આમ તો બધું ઈઝી, જીઓગ્રાફી આખું ઈઝી જ છે. તો સર શું ભારતનું લોકેશન કેવું હોય? જો મારા ભારતનું લોકેશન કેવું હોય, ભારતનું સ્થાન, ભારતનો વિસ્તાર દર્શાવવો હોય તો મારા અક્ષાંશ અને રેખાંશની જરૂર પડશે. 100%. બરાબર છે ને? એટલે આ બધું સમજવું જરૂરી છે. બીજી એક વસ્તુ સમજાવવાની એ રહી ગઈ છે. બીજી એક વસ્તુ સમજાવવાની એ રહી ગઈ છે કે આ જો તમને અક્ષાંશ અને રેખાંશ સમજાયા છે, તમે સમજી શકો છો. હવે આપણે આવીએ છીએ આપણી સ્લાઇડ ઉપર. હવે વિચારો સર, અક્ષાંશ તો બરોબર છે, પણ શું કોઈ ફેમસ અક્ષાંશ ખરા? ફેમસ મીન્સ કે ભાઈ ભારતમાં બહુ બધી વસ્તુ ફેમસ છે. તો સર
હા સર. હવે વિચારો આ શું છે સાહેબ? તો કે સર વચ્ચેનો ભાગ વિષુવવૃત્ત છે, ઉપરનો ભાગ કર્કવૃત્ત છે. અમારો એક સ્ટુડન્ટ હતો એને કકરવૃત્ત કહેતો હતો, એટલે મને ખાસ યાદ રહી ગયું કે સર કક્કર છે ભાઈ. ઉપર આપણો કોણ છે એક સ્ટુડન્ટ જે કકરવૃત્ત કહેતો હતો. બીજો નીચે છે મકરવૃત્ત. બરાબર. તો સર આ સર આડા માપ છે એટલે અક્ષાંશ કહેવાશે. આ ઉત્તર અક્ષાંશ કહેવાશે. શું કહેવાશે? ઉત્તર અક્ષાંશ. આ થશે દક્ષિણ અક્ષાંશ. કેટલા ડિગ્રી સર? તો કે યાદ રાખવાનું 23.5 ડિગ્રી. આ કેટલા છે? આ પણ સર 23.5 ડિગ્રી. સર કેમ કર્કવૃત્ત 23.5 ડિગ્રી અને કેમ મકરવૃત્ત 23.5 ડિગ્રી? તો ખાલી યાદ રાખવાનું કે સર પૃથ્વી સીધી નહીં, થોડી ટિલ્ટ છે, થોડી વળેલી દેખાય છે આકૃતિમાં. અહીંયા પૃથ્વી કેવી છે? વળેલી છે. જો પૃથ્વી વળેલી હોય તો એના અક્ષો વળેલા હોય કે નહીં? એટલે કે પૃથ્વીનું કર્કવૃત્ત અને મકરવૃત્ત. તો એના કારણે જ સર પૃથ્વી ઉપર સૂરજનું સીધો કિરણો કર્કવૃત્તથી મકરવૃત્ત ઉપર જ ફરે છે. તમને કદાચ મકર સંક્રાંતિ યાદ હશે કે સૂરજ મકર દિશામાં પ્રવેશ કરે છે, એટલે કે સૂરજ ક્યાં જઈ રહ્યો છે? મકર દિશામાં. નીચેની બાજુ અહીંયા પહોંચવા જઈ રહ્યો છે, જેનાથી ઉપર જ્યાં ભારત છે, ભારત કર્કવૃત્ત ઉપર આવેલું છે. કર્કવૃત્તની વચ્ચે જ ક્યાંક ભારત આવેલું છે. તો સર આ સાઈડ નહીં, હા ભાઈ, આ સાઈડ. તો સર ભારત કર્કવૃત્ત ઉપર આવેલું હોય તો અને સૂરજ જો મકર દિશામાં પ્રવેશ કરતો હોય તો ભારતમાં એ સમય ઠંડી પડશે. આમ અક્ષાંશ ઋતુઓ સમજવામાં પણ હેલ્પ કરે છે. ખબર પડી રહી છે કેટલા બધા ઉપયોગ છે અક્ષાંશ અને રેખાંશના? બરાબર છે. થોડું તમે સ્લાઇડ જોઈ લો, તમને થોડો આઈડિયા જશે કેવી રીતે અક્ષાંશ ને કેવી રીતે રેખાંશ હોય છે. જેમ કે અહીંયા જોવા મેં દર્શાવ્યું છે કે 0 ડિગ્રી, 30 ડિગ્રી, 60 ડિગ્રી, એ રીતે ટોટલ 90 ડિગ્રી સુધી ઉત્તર અક્ષાંશ. નીચે હશે, અહીંયા હશે સર રેખાંશ હશે. આ સર વેસ્ટ રેખાંશ, પેલી સાઈડ ઈસ્ટ રેખાંશ છે, દેખાય છે? એટલે કે સર પૂર્વ રેખાંશ, પશ્ચિમ રેખાંશ. બરાબર છે. જસ્ટ મિનિટ. હેલો. લેક્ચર લઉં પેલા ઓનલાઈન? ના, ઓનલાઈન લઉં યુટ્યુબ. હા જ ભાઈ. હજુ મને એટલા બધા સેટિંગ ફાવતા નહીં, તો હું નવું નવું શીખી રહ્યો છું. તો થઈ જશે સેટ. કોઈ વાત. ટેકનોલોજી ચેલેન્જ આપી દેજે કોક વાર. આગળ જઈએ આપણે. પહેલા હટાવી દઈએ છીએ બધું, પછી કામ કરીએ છીએ. ચલો ભાઈ. તો હવે ખબર પડી ગઈ સાહેબ. તો કે સર સર આ જે વચ્ચેનો ભાગ છે, જે આ વચ્ચેનો ભાગ છે સાહેબ, તો સર આ જે વચ્ચેનો આડો ભાગ છે એ શું દર્શાવે છે? વચ્ચેનો આડો ભાગ શું દર્શાવે છે સર? વિષુવવૃત્ત. ઓકે, આવડશે સર? આજે સર આ ભાગ છે શું દર્શાવે છે? 23.5 ડિગ્રી ઉત્તર અક્ષાંશ. અને જે હું ત્રીજી લાઈન દોરી રહ્યો છું એ શું દર્શાવશે? 23.5 ડિગ્રી દક્ષિણ અક્ષાંશ. બરાબર છે. અહીંયાથી જે ઊભી રેખા છે, 0 ડિગ્રી જે ઊભી રેખા છે, જે બિલકુલ બી સીધી નહીં હોય, યાદ રાખી દેજો હાલથી જ. આ રેખા સીધી છે નહીં. રીઝન આપીશું, બધા જ રીઝન મળી જશે તમને.
હાલ ખાલી તમારે યાદ રાખવાનું છે, બરાબર છે. તો હવે સાંભળજો, આ શું છે? 0 ડિગ્રી. સર ભારત ક્યાં છે સર? અહીંયા ક્યાંક દેખાઈ રહ્યું છે. એનો મતલબ હું ભારતનું લોકેશન બતાવવા જાઉં તો ભારતનું લોકેશન બતાવવા જાઉં તો કઈ આટલાથી આ ભાગમાં દેખાઈ રહ્યું છે. સર ઉભા હોય એને શું કહેવાશે? રેખાંશ કહેવાશે. હા સર, રેખાંશ કહેવાશે. તો સર ભારત કઈ સાઈડ છે? તો કે સર આ સાઈડનો ભાગ પૂર્વ કહેવાય. હા સર, હા. આ બાજુનો ભાગ પશ્ચિમ કહેવાય. હા સર, હા. તો સર પૂર્વની સાઈડ, સર ભારતની શરૂઆત જો અહીંયા જોઈ લો, નીચે 0 ડિગ્રી, 30 ડિગ્રી, 60 ડિગ્રી, બરાબર છે. 60 ડિગ્રીના પછી કેટલા ડિગ્રી એ છે સર? 68 ડિગ્રી એ ભારત કહેવાય આશરે. સર ભારત ખતમ ક્યારે થાય? સર 90 ડિગ્રી થોડા પછી 97 ડિગ્રી પર ભારત. તો ભારતનું લોકેશન કોઈ કહે તો 68 થી 97 શું કહેવાશે સર? પૂર્વ સાઈડ છે, એટલે પૂર્વ. અને રેખાંશ કેમ? તો કે સર ઊભી છે તો રેખાંશ કહેવાશે. પૂર્વ રેખાંશ કહેવાશે. હા સર, ઈઝી છે. તો ભારતનું લોકેશન નીકાળતા આવડી જાય સર. એ જ રીતે હવે ફટાફટ, હવે વાર કરવાની નહીં. સર આ ભારત દેખાઈ રહ્યું છે? થોડી પ્રોબ્લેમેટિક આકૃતિ બની ગઈ છે, થઈ જશે સોલ્વ. ભારત દેખાઈ રહ્યું છે? સર ભારત ક્યાં આવ્યું છે? સર આડી, અ ફોર આડું, અ ફોર અક્ષાંશ. ઊભું તો રેખાંશ યાદ રહી જશે, આડું છે તો અક્ષાંશ છે. અ ફોર આડું, અ ફોર અક્ષાંશ. ખબર પડી જાય? અહીંયા યાદ રાખવાનું ટ્રાય કરો. યાદ અહીંયા જ રાખવાનું છે, કોઈએ ઘેર જઈને મહેનત કરવાની નહીં. અહીંયા બધું યાદ રહી જશે. સર આ છે 0 ડિગ્રી. આડી જે પહેલી રેખા છે, આ આડી રેખા કઈ છે? 0 ડિગ્રી. આ છે કેટલા ડિગ્રી? 23.5 ડિગ્રી. આ ઉપરના કેટલા દેખાય છે? 30 ડિગ્રી. એનો મતલબ ભારત નું આડું માપ કેટલું થાય? તો કે સર અક્ષાંશ વાળું થાય, એટલે અક્ષાંશ. સર કયા અક્ષાંશમાં છે? તો કે સર આ રેખાની ઉપર, એટલે ઉત્તર અક્ષાંશમાં આવેલું છે ભારત. હા સર, બરાબર. ઉત્તર અક્ષાંશ એટલે અહીંયા આ જે લાઈન છે, આ લાઈન ત્યાં ઉત્તર અક્ષાંશ લખાશે. ઉત્તર અક્ષાંશ હાસલ લખાશે. કેટલા ડિગ્રી છે સર? અહીંયા હશે તો 0 ડિગ્રી કહેવાય. 0 થી થોડા વધારે એટલે 8 ડિગ્રી ઉત્તર અક્ષાંશ કહી શકાય. હા સર, 8 થી યાદ રાખવાનું છે 37. ભારતનું સ્થાન ક્યાં છે? તો તમે કહેશો સર હવે યાદ રહી ગયું, 8 ડિગ્રી થી 37 ડિગ્રી ઉત્તર અક્ષાંશ, જ્યારે 68 ડિગ્રી થી 97 ડિગ્રી પૂર્વ રેખાંશમાં ભારત આવેલું છે એમ કહેવાય. આમ આપણે લોકેશન ઉપર ભારતનું સ્થાન નક્કી કરી શક્યા. હા સર, હા. સર ભારતની વચ્ચેથી જે રેખા પસાર થાય છે એ કઈ છે? કર્કવૃત છે ભાઈ. એટલે આપણે પૃથ્વીના કર્કવૃત. અસર આનો એક ફાયદો પણ છે કે જેટલા બી વ્યક્તિઓ આટલાથી આટલા આવતા હશે, દેખાય છે, તો સર એમની આબોહવા સેમ ને સેમ હશે. હા સર, હા. સર જો ભારતના સમાંતર જે બી દેશો હશે તો સર શું અહીંયા અમેરિકાનો થોડો ભાગ દેખાઈ રહ્યો છે? તો તમે ઇતિહાસમાં ભણ્યા હશો, ઇતિહાસમાં કંઈક ભણ્યા હશો ને, ઇતિહાસમાં તમે ભણ્યા હશો કે તમને ક્રિસ્ટોફર કોલંબસ, બરાબર, ઇટલીનો ક્રિસ્ટોફર કોલંબસ સ્પેનના રાજાની સહાયથી ક્યાં પહોંચ્યો તો? તો કે સર અમેરિકા. અમેરિકામાં એને શું દેખાયું? તો કે સર રેડ ઇન્ડિયન. શું દેખાયા? રેડ ઇન્ડિયન. અને રેડ ઇન્ડિયન એ ભારત જેવા દેખાય, એને ભારત લાગ્યું હતું કે નતું લાગ્યું? કેમ સર? તો કે સર તો અહીંયા અમેરિકાની આબોહવા જુઓ, એ ભારતના સમકક્ષ નીચેના ભાગમાં દેખાય છે. તો સર ભારતની આબોહવા અમેરિકાની આબોહવા આ ક્ષેત્રની અંદર સમકક્ષ દેખાતી હોવાથી એ ક્રિસ્ટોફર કોલંબસ કે ગાંડો નતો. ક્રિસ્ટોફર કોલંબસ થોડો ઓવર સ્માર્ટ હતો. ભારત શોધવા માટે આમ જવાની જગ્યાએ ઊંધી દિશામાં નીકળી પડ્યો હતો ભાઈ. પણ સર
એ ગાંડો તો નતો. તકલીફ બિચારાને શું થઈ કે એમને કાલા જામુન અને જે પેલા કહેવાય ને ગુલાબ જામુન એમાં ફરક ના કરી. ઇન્ડિયાના પબ્લિક કાળી છે તો સર કાળો મીન્સ કે ગૌવાણા છે, એટલા બી કાળા નહીં. ત્યાં અહીંયા રહેનારા લોકો રેડ ઇન્ડિયન હતા. વેસ્ટ ઇન્ડિઝના બધા દેશના જોવો છો ને તમે, એ બધા. તો એમને લાગ્યું કે હા તો આટલો ફરક પડી ગયો કે એમને લાગ્યું કાળા જામુન, પણ કાળા જામુન એટલા બી આપણે બી ગવાણા છીએ બી. આપણને હેલ્ધી માણસો છે ભારતના, ખબર પડી જાય છે. સર દરેક વસ્તુનું કઈ કારણ હોય, ખાલી આપણે લોજિક સુધી પહોંચવું પડશે, બરોબર ને? તો આ લોજિકને સમજાવવા માટે જ આપણે શાંતિથી જઈ રહ્યા છીએ. ચેપ્ટર ના ભણવું હોય તો આ રીતે જ ભણાય, બાકી ચોપડી વાંચીને કઈ યાદ કરીને કોઈ ફાયદો થવાનો નથી. તો સર મેં અહીંયા મેપ બી મૂક્યા છે આગળ, તો જેનાથી તમે દર્શાવી શકો. એનોટેટ કરવાનો ટ્રાય કરીશ. ચલો ભાઈ, ભારત દેખાઈ રહ્યું? ભારત આ છે આપણું ભારત, ખબર પડી રહી છે? સર ભારતની આડું માપ કેટલું છે ભાઈ? 8 થી 37. નીચે 8 હશે, ખબર છે ને? 8 ડિગ્રી, 8 થી 37 ડિગ્રી. તો ભારતનું માપ અક્ષાંશની અંદર કહો તો ક્યાં આવેલું છે? ઉત્તર અક્ષાંશ. કયું છે? 8 થી લઈને 37. સર રેખાંશ તો કહેશો પૂર્વ રેખાંશ. ક્યાં આવેલું છે ભાઈ? તો કે પૂર્વ રેખાંશ આવેલું છે ક્યાં? 68 થી 97 ડિગ્રી. આ મેપ બી દર્શાવે છે. બીજી એક વસ્તુ, સર ભારતની મધ્યમાંથી શું પસાર થતું હતું? બરાબર. તો કે સર કર્કવૃત પસાર થતું હતું. સર કયા રાજ્યમાં કર્કવૃત પસાર થયું? તો કે એક ગુજરાત આવી ગયું, ગુજરાત પછી મધ્યપ્રદેશ આવી ગયું, બરાબર. પછી એક છત્તીસગઢ આવી જશે, થોડા ઓડિશા જેવા રાજ્યો આવી જશે, બરાબર. વેસ્ટ બેંગાલ આવી જશે, અને અહીંયા મિઝોરમ અને ત્રિપુરા જેવા રાજ્યો ભારતના કર્કવૃતમાં પસાર થાય. સર ભારતનું કર્કવૃત બરોબર 2 ભાગ કર્યો છે. ઉત્તરનો ભાગ ઉત્તર ભારત કહેવાય, નીચેનો ભાગ દક્ષિણ ભારત કહેવાય. આવડી જશે, ઈઝી છે. સર ભારતની વચ્ચેથી કાપે છે કોણ? કર્કવૃત. કર્કવૃતની ઉત્તરનો ભાગ ઉત્તર ભારત, નીચેનો ભાગ દક્ષિણ ભારત. સર આનું બીજું બી નામ છે દ્વીપકલ્પીય ભારત. સર જેની સર એક નવી ટર્મિનોલોજી આવી સાહેબ, નવી એક શબ્દાવલી આવી. કઈ શબ્દાવલી છે સર? દ્વીપકલ્પ. સર દ્વીપકલ્પ કોને કહેવાય? તો જ્યાં આ જે વી શેપ દેખાય છે ને ભારતનો, એની અંદર જુઓ તો અહીંયા છે અરબ સાગર. સર અહીંયા છે આપણો હિન્દ મહાસાગર. સર આ સાઈડ કોણ છે? તો કે સર આ સાઈડ છે આપણી બંગાળની ખાડી. તો સર જેની 3 બાજુ સમુદ્ર હોય એવી શબ્દાવલી, એવી ટર્મિનોલોજી જેને દ્વીપકલ્પ કહેવાય છે. તો ભારત દ્વીપકલ્પ ભારત છે. ભારત જોડે શું છે તો કે ભારતનો જે એરિયા છે 32.8 લાખ ચોરસ કિલોમીટર જેટલો ભારત જોડે એરિયા છે. બધા કે છે અખંડ ભારત કેવું હોય સાહેબ? અખંડ ભારતની અંદર યાદ રાખજો, અખંડ ભારતની અંદર કહેવાય છે 83,84,000 ચોરસ કિલોમીટર જેટલો અખંડ ભારતનો એરિયા હતો, જે અત્યારે 32.8 લાખ ચોરસ કિલોમીટર આઝાદી પહેલાની વાત છે. બરાબર. આપણે શું મેળવ્યું છે એનાથી વધારે આપણને ખબર હોવી જોઈએ શું શું ગુમાવ્યું છે, તો લેવાની ખબર પડે, બરાબર ને? તો સર શું છે? 32.8 લાખ ચોરસ કિલોમીટર ભારતનો શું છે એરિયા, બરાબર છે. બીજી એક વસ્તુ મેં પહેલા જ કીધું, 2.42% વિશ્વની જમીન ક્યાં છે? ભારત જોડે. કોઈ બીજા 6 દેશો ભારતથી વધારે ક્ષેત્રફળ ધરાવે છે. સોરી, મારી ભૂલ છે. 6 જેટલા દેશો ભારત કરતા વધારે એરિયા ધરાવે. જો કે એ ડેટા બધું આગળ આવી જશે, કયા કયા દેશો છે, કેવી રીતના દેશો છે, એ બધું આગળ આપેલું છે, આપણે પીડીએફ માં લખી. અહીંયા બધું લખેલું છે. ભૌગોલિક દ્રષ્ટિએ ભારત ઉત્તર ગોળાર્ધ, પેલા બીજ પછી વાંચીશું, બરાબર ને?
તો જો પરફેક્ટ માં પાવું છે 8 ડિગ્રી 4 મિનિટ થી 68, 8 થી 37, 68 થી 97. તમને જાતે આઈડિયા આવી જાય કે બંનેનું આશરે માપ કંઈક 30 ડિગ્રી છે. બંને વચ્ચેનો ડિફરન્સ કેટલાનો છે? 30 ડિગ્રી છે. બરાબર ને? હા સર. ભારતની મધ્યમાંથી કર્કવૃત પસાર થાય છે, તેથી જે 32.5 ડિગ્રી ઉત્તર અક્ષાંશ પર આવેલ છે તે બે ભાગમાં વિભાજિત. એક છે ઉત્તર ભારત, નીચેનો ભાગ કેવા છે? દક્ષિણ ભારત. એટલે ઉત્તર ભાગ જે પશ્ચિમ પૂર્વ પશ્ચિમ, એટલે કે સર ઉત્તરનો ભારત કેવો છે? પૂર્વ પશ્ચિમ દિશામાં વધારે ફેલાયેલ છે. એટલે કે સર થોડો પહોળો ભાગ છે. બરાબર ને? જ્યારે અહીં શું આવેલું હતું કે બધાને ખબર છે, ઉત્તર ભારતની ઉત્તરમાં હિમાલય, અને હિમાલયમાંથી નીકળતી નદીઓ કેવી છે? તો કે સર સિંધુ નદી તંત્ર આવશે, આગળ ગંગા નદી તંત્ર આવશે, યમુનોત્રીમાંથી યમુના નીકળશે, ગંગોત્રીમાં ગંગા નીકળશે, આગળથી કાલી નદી, મહાકાલી નદી, આગળ થઈને સાંખપો નદી, જે આ સાઈડ થી આવીને તમને ક્યાં? તો કે સર સેવન સિસ્ટર ની અંદર બ્રહ્મપુત્ર રિવર તરીકે ઓળખાશે, એ પણ પોતાના મેદાન બનાવશે. બરાબર છે ને? નદીઓ પોતાના કાંપ ઠાલવીને શું બનાવ્યા છે? મેદાન બનાવ્યા છે. એટલે સર ઉત્તર ભારતમાં શું આવશે? તો કે સર વિશાળ મેદાનો અને હિમાલય પર્વત શ્રેણી. કર્કવૃતથી દક્ષિણે દક્ષિણ ભારત જે ત્રિકોણ આધારે દેખાય છે એ સાંકડો ભાગ છે, અને આ દ્વીપકલ્પીય ભારત ઉચ્ચ પ્રદેશનો ભાગ છે, જે દ્વીપકલ્પી છે. અને જે એક વસ્તુ યાદ રાખજો, જેની જોડે 3 બાજુ સમુદ્ર છે એવો દેશ ભારત છે. સમુદ્ર તો છે ભાઈ છે, પણ સર ભારતનો દરિયા કિનારો કેટલો લાંબો છે? 6100 કિલોમીટર લાંબો છે. કેટલા? 6100. દુનિયાના કોઈ દેશ જોડે આટલો લાંબો દરિયા કિનારો છે નહીં. અને જો સરખી રીતે ગણીએ ને, 7500 જેટલો મને આશરે આઈડિયા, 7519 કિલોમીટર જેટલો, મારા ખ્યાલથી 7500 લખું છું. 7500 કિલોમીટર જેટલો દરિયા કિનારો કોણ જોડે છે? ટોટલ ભારત જોડે. સર 6100 બી ને 7500 બી ભારત જોડે. તો કે સર આ ભારતનો મુખ્ય ભૂમિખંડ જોડે છે, અને અહીંયા આંદામાન નિકોબાર ટાપુઓના બી ગણી દીધેલા છે. તો 7500 ટોટલ છે. એની અંદરથી જે મુખ્ય ભૂમિભાગને કેટલો મળેલો છે? 6100. સર 6100 ના ઉલટા કરી દો 1600. તો સર આ તો કઈ જાણીતો નંબર છે. આ તો ગુજરાતનો દરિયા કિનારો છે. દરિયાની વ્યાખ્યા જોઈ તમે? 6100 કિલોમીટર ભારતનો મુખ્ય ભૂમિભાગનો, જ્યારે ગુજરાતનો એનો ઉલટો 1600 કિલોમીટર થઈ જાય છે. છગડા નીકળાનો ઉલટા તો કરવાના છે. બરાબર છે કે નહીં? બરાબર છે. હા ચલો સર, બીજી એક વસ્તુ કહેવાની રહી ગઈ, કશું બાકી નહીં રહ્યો. કશું બાકી રહેશે નહીં, બધું જ આવી જશે. જે નહીં જોઈતું હોય એ પણ આવી જશે, તો ટેન્શન લેવાની જરૂર. આ જે ભારત હતું, આજે ભારતની ઉત્તરથી દક્ષિણ લંબાઈ કેટલી છે? તો સર એક મસ્ત સારો એવો આંકડો છે, તો યાદ રાખવાનું. એકડો બગડો તગડો ચોકડો આવે છે, એમાં તગડાઈ ચાલુ કરીએ. 3, 2, 1 અને 4 કિલોમીટર. સર કાશ્મીર એટલે કે લદ્દાખ થી લઈને કન્યાકુમારી સુધી, જો કે ભારતનો દક્ષિણતમ છેડો કઈ આ નથી, કન્યાકુમારી નથી, ઇન્દિરા કોલ છે ભાઈ. બરાબર છે, કોઈ વાંધો નહીં. તો સર ભારતની ઉત્તરથી દક્ષિણ લંબાઈ કેટલી છે? તમે કહેશો 3214 કિલોમીટર. જ્યારે ભારતની પૂર્વથી પશ્ચિમ લંબાઈ કેટલી છે? તો તમે કહેશો 2933 કિલોમીટર. કેટલા છે? 2933 કિલોમીટર. ઇઝી છે, આવડે એવું છે. કઈ બાકી રહેશે નહીં. જે બાકી રહેશે યાદ તો આવી જશે. ચલો, જે છે તો છે. જો બધું લખેલું છે અહીંયા. ભારતના અક્ષાંશીય અને રેખાંશીય વ્યાપ બંને સરખા છે, એટલે 31 ડિગ્રી કહી દીધેલું છે. વાંચવાનું જ બાકી છે. હવે જે ભારત છે ને, હવે પૃથ્વી ફરી કઈ દિશામાં રહી? ભારતમાં સૂર્ય ક્યારે ઉગે? પૂર્વથી પશ્ચિમ ઉગે છે ભાઈ. સૂરજ ક્યાં ઉગે છે? પૂર્વથી પશ્ચિમ ઉગે છે.
સો જો સૂરજ પૂર્વથી પશ્ચિમ ઉગતો હોય તો પૂર્વથી પશ્ચિમ ઉગતો હોય તો સર ઘૂર્ણન કઈ સાઈડનું હશે? પશ્ચિમથી પૂર્વ ફરતો હોય તો સૂરજ તમને શું દેખાશે? પૂર્વથી પશ્ચિમ ફરતો દેખાશે. હા સર. જેમ કે અહીંયા ફરી રહ્યો છે કઈ દિશામાં? તો કે સર પૂર્વથી પશ્ચિમ કે પશ્ચિમથી પૂર્વ, કઈ દિશા દેખાઈ રહી છે? તો સર આ રીતે ફરી રહ્યો છે. જે આ રીતે ફરી રહ્યો છે એ પૃથ્વી જો આ રીતે ફરી રહી હોય તો તમને થોડો આઈડિયા આવે કે સર અહીંયાથી જો હું ટોર્ચ મારું, અહીંયાથી જો હું ફ્લેશ લાઇટ મારું તો સર પહેલા આ ભાગ આવશે, બરાબર, પછી એના પછી આ બીજા ભાગની અંદર, બરાબર છે. તો સર આ રીતે તમારી સપાટી પર સવાર થશે, ખબર પડી રહી છે? એનો મતલબ વસ્તુ ફરી રહી છે આમ, બરાબર છે. આપણે હાલ જ જોયું, ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. પૂર્વથી તો સર પૂર્વથી પશ્ચિમથી પૂર્વ ફરી રહ્યો છે, પશ્ચિમથી પૂર્વ આવી રહ્યો છે, પશ્ચિમથી પૂર્વ, ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. મારો બોક્સ કઈ સાઈડ જઈ રહ્યો છે? પશ્ચિમથી પૂર્વ ફરી રહ્યો છે. તો સર આપણને એવું દેખાય કે પૂર્વથી પૂર્વમાં ઉગે છે, પશ્ચિમમાં આથમે છે. આઈડિયા આવ્યો છે? એનો મતલબ કે સર હવે તમે જુઓ કે સર ભારતનો સૌથી દક્ષિણતમ છેડો કયો છે? આ વાળો છે. સર પૂર્વોત્તમ છેડો કયો છે? સર આ સાઈડ. અહીંયા જે જાપાન દેખાઈ રહ્યું છે ને, કયું? આ જાપાન દેખાઈ રહ્યું છે ને, જાપાન. તો જાપાન ઉપર સૂરજનું પહેલું કિરણ પડશે. એનો મતલબ જાપાનમાં ભાઈ 5 વાગશે. હા સર. એટલે સર જાપાનમાં દુનિયાની સૌથી પહેલી સવાર થતી હોવાથી જાપાનના ઉગતા સૂર્યનો દેશ કહેવાય. હવે સમજો સર, જુઓ અહીંયા સર એક રેખા હશે, એની બાજુ બીજી રેખા, ત્રીજી રેખા, ચોથી, પાંચમી, છઠ્ઠી એવી બધી રેખાઓ હશે. તો સર અહીંયા જે રેખાંશ હશે 180 ડિગ્રી ઈસ્ટ હશે. સૌથી પહેલા 180 ડિગ્રી ઈસ્ટમાં શું થયું? 180 ડિગ્રી ઈસ્ટની અંદર સૌથી પહેલા શું થયું છે? તો કે સર 180 ડિગ્રી ઈસ્ટની અંદર સૌથી પહેલા સવાર થઈ છે. સર અહીંયા 179 ડિગ્રી ઈસ્ટ હશે. હા સર હશે. પહેલા સૂરજ ક્યાં આવ્યો? આ સાઈડ. એના પછી અહીંયા આવશે. હા સર. તો સર કેટલી મિનિટનો ફરક પડે છે? તો યાદ રાખવાનું, 1 ડિગ્રી સર અહીંયા પૃથ્વી ફરશે ત્યારે છે ને રેખાંશ ન કાપતી જશે, અક્ષાંશ ઉપર કઈ ફેર પડશે નહીં. જેમ કે અહીંયાથી અક્ષાંશની વાત કરું તો આ બધા અક્ષાંશ ઉપર, આ બધા અક્ષાંશ ઉપર એક સાથે, આ અક્ષાંશના આ સ્થાન ઉપર, બધા સ્થાનો પર એક સાથે જ સવાર પડશે. આ સીધી લાઈન. તો સર ફરક કોના પડશે? તો રેખાંશથી ફરક પડશે. તો રેખાંશથી સમય નક્કી થાય એમ કહેવાય. હા સર, કોઈ ડાઉટ નહીં ને? તો સર રેખાંશથી શું નક્કી થાય છે? સમય નક્કી થાય છે. હા સર. સર આ 1 ડિગ્રીનો મતલબ શું છે? તમારે કહેવાનું છે 1 ડિગ્રીનો મતલબ થાય છે 4 મિનિટ. પાછા આવીએ ભારત ઉપર, બધાને યાદ રહી જાય ભાઈ. સર આ છે 68, આ છે 97. સર ટોટલ ડિફરન્સ કેટલાનું છે? 30 ડિગ્રી. એનો મતલબ કે સર ભારતના આ એરિયામાં એટલે અરુણાચલ પ્રદેશમાં સૌથી પહેલા સૂરજ ઉગશે. આ સર સૂરજ ધીમે ધીમે અહીંયા આવશે, આ દિશામાં ગતિ કરશે. દર 4 મિનિટે એક રેખાંશ કાપતો જશે. અહીંયા રેખાંશ યાદ રાખજો, મારી ભૂલ થઈ છે તો જોઈ લેજો પાછળ ફેરવીને. પણ તમારા મગજની અંદર શું સેટ થવું જોઈએ? 1 ડિગ્રી મતલબ 4 મિનિટ. એટલે જો ભારતની વાત કરીએ તો સૌથી પહેલા સવાર હવે અહીંયા પડી ગઈ છે. તો સર ગુજરાતની અંદર સવાર પડતા કેટલી વાર લાગશે? કે જુઓ ટોટલ સર ડિફરન્સ છે 30 મિનિટ. 1 ડિગ્રી હોત તો 4 મિનિટનો ફરક પડે. તો સર 30 ડિગ્રી
30 ચોક 120 નો ફરક પડે, એટલે કે 2 કલાકનો ફરક પડે. તો ભારતના સ્થાનિક સમયમાં ફરક કેટલો છે? 2 કલાકનો. એટલે સર ભારતે નક્કી કર્યું છે કે ભારત એ પોતાની પ્રમાણભૂત સમયરેખા કેટલા ડિગ્રીએ નક્કી કરી? તો યાદ રાખો 82.5 ડિગ્રી પૂર્વ રેખાંશ એ ભારતની પ્રમાણ સમયરેખા છે. શું છે? ભારતની પ્રમાણ સમયરેખા કઈ? 82.5 ડિગ્રી. તો સર ભારતના સ્થાનિક સમયમાં અને ગુજરાતના સમયમાં ફરક કેટલાનો? તો સર આ સાઈડ 2 કલાકનો ટોટલ ફરક છે, તો આ સાઈડ 1 કલાક હશે અને આ સાઈડ બી 1 કલાક હશે. એનો મતલબ અહીંયા અરુણાચલ પ્રદેશમાં જ્યારે સવારે 4 વાગે સવાર પડી જાય, જ્યારે ગુજરાતની અંદર 6 વાગે સવાર પડશે સવારે. ખબર પડી રહી છે સર? એટલે જ તમે કહેશો ને, એટલે જ શું થઈ જાય તો કે સર જો તમે જાપાનમાં રહેતા હોય અને કોઈ વ્યક્તિ અમેરિકામાં આ ભાગ ક્ષેત્રમાં રહેતું હોય, અમેરિકાના આ ક્ષેત્રમાં રહેતું હોય, બરાબર છે, અમેરિકાના આ ક્ષેત્રમાં રહેતું હોય, બંને વચ્ચે 24 કલાકનો ફરક પડે. એટલે કે જો તમારે 31 ડિસેમ્બર 2 વાર ઉજવવી હોય તો સૌથી પહેલા 31 ડિસેમ્બર કયા કયા દેશમાં થશે? જાપાનની અંદર. પછી કુદીન તમારે પ્લેન લઈને આવી જવાનું કે અહીંયાથી, હવે વિચારતા નહીં કે અહીંયાથી આટલું દૂર છે ને, આપણે ડાયરેક્ટ અહીંયાથી શોર્ટકટથી આ દિશામાં જઈને સીધા તમે અહીંયા આવશો. એક સુપર મારિયો ગેમ આવતી હતી, ખબર છે? મારિયો આ સાઈડ છે ને બીજી સાઈડથી બહાર નીકળે. હા, બસ આવું જ છે. અહીંયાથી આમ જશે આ વ્યક્તિ અને અહીંયા નીકળશે અહીંયાથી બહાર અને અહીંયા પહોંચશે, બરાબર? કારણ કે પૃથ્વી કેવી છે? ગોળ. ભૂલી ના જતા, પૃથ્વી આવી ફ્લેટ નહીં, બરાબર? તો સર ભારતમાં જો કોઈ જાપાનમાં એકવાર 31 ડિસેમ્બરની પાર્ટી કરી નાખી, બરાબર, અને પછી કૂદવાનું ક્યાં? તો કે સર અમેરિકાની અંદર, અલાસ્કાની અંદર, કાં તો અહીંયા અમેરિકામાં જાઓ, કાં કેનેડામાં જતા રહો, બરાબર? તો સર જે ફ્લાઇટ પકડીને અહીંયા આવી ગયા એટલે ફરીથી 31 ડિસેમ્બર અહીંયા આવશે, ફરીથી એન્જોય કરી શકશો. પણ તોય વિશ્વની સૌથી મોટી પાર્ટી તો 31 ડિસેમ્બરની તો બધાને ખબર જ છે, દુબઈની અંદર થાય છે, બરાબર, બુર્જ ખલીફા ઉપર. બરાબર, કેટલા 163 માળે કે એવું કંઈક હોય છે ને, મને થોડો આઈડિયા, મને યાદ હતું, અત્યારે યાદ નહીં. જે બી હોય, તમારે પાર્ટી કરવી હોય કરી શકો છો. આપણે હાલ કોન્સેપ્ટમાં પાછા આવી જઈએ. જઈએ છીએ આગળ, બરાબર. બધું જ અહીંયા લખેલું છે. 5 રાજ્યોમાંથી પસાર થાય છે: ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઓડિશા, આંધ્રપ્રદેશમાંથી કોણ પસાર થાય છે? તો કે સર ભારતનો સ્થાનિક સમય પસાર થાય છે. વિશ્વનો સ્થાનિક સમય 0 ડિગ્રી એ પસાર થાય. કેટલા ડિગ્રી? 0 ડિગ્રી, બરાબર છે કે નહીં? આ 0 ડિગ્રી એ વિશ્વનો સ્થાનિક સમય કહેવાય છે, બરાબર? યાદ રાખજો ભાઈ. ભારતનો કરતા મોટા દેશો કયા છે? તો પહેલા નંબર ઉપર આવશે રશિયા, તમારો ફેવરિટ રશિયા. પછી આવશે કેનેડા, પછી આવશે અમેરિકા, પછી આવશે ચીન. અમેરિકા જુઓ, અમેરિકાની ઉપર બી સી, કેનેડાનો સી, અને નીચે બી સી, ચાઇનાનો સી. યાદ રહેશે. પછી આવશે બ્રાઝિલ, પછી આવશે ઓસ્ટ્રેલિયા, 7મા નંબર પર આપણું આવશે, આપણું પ્યારું ભારત. સર રશિયા આશરે 11 ગણું મોટું છે, કેનેડા 7 ગણું મોટું છે, અને અમેરિકા 5 થી 6 ગણું મોટું છે. ના, આજ 8%, 8 ગણું હશે. મારી કદાચ ભૂલ થાય છે, કારણ કે મને ખ્યાલ છે ત્યાં સુધી 16% છે. તો આ 7 ગણું મોટું તો કદાચ હશે અમેરિકા, તો આ તો એનથી મોટું છે. આ તો 11 ગણું જ છે સર. આટલા બધા મોટા દેશો. ભારતનો ભૂમિભાગ એશિયા ખંડની દક્ષિણ તરફ આવેલો છે. તેની ઉત્તરમાં
ઊંચી પર્વતીય શ્રેણી સેંકડો કિલોમીટર પ્રમાણમાં પશ્ચિમથી પૂર્વ દિશામાં પથરાયેલી છે. તેના કારણે તિબ્બત તથા ચીન સાથેના આવન જાવન કેવળ ઊંચાઈએ આવેલા પર્વતીય ઘાટ. સર ઘાટ શું કહેવાશે? આ જે પર્વત હોય ને પર્વત, આ પર્વતનો કોઈ એરિયા, સર પર્વતની કોઈ વ્યાખ્યા કરી તો લોકો આપતા હોય છે કે જેની ઊંચાઈ 1300-1500 કિલોમીટર ઊંચી હોય એને પર્વત કહેવાય. તમે જુઓ કે સર પર્વતનો અહીંયાથી તમારે ઓળંગવો હોય તો હાર્ડ પડી જાય. પણ સર આ જે નીચો ભાગ છે, સર આ નીચો એટલે સમજવું નહીં હો કે ભાઈ નાના આટલો દોર્યો છે એટલે આટલો છે. નીચો ભાગ બી આશરે 2000 કિલોમીટર 2000 મીટર સોરી હે ને 2000 મીટર ઊંચો હશે. આવા ભાગથી જઈ શકાય, હાંસલ થઈ શકાય. ઘાટ સારા હોવા જોઈએ. દુર્ગમ ઘાટ થી જશો તો તમારી યાત્રા જાત્રા બની જશે. જાત્રા એટલે ખબર પડે, જવાનું જ ખાલી, આવવાનું નહીં. ખબર પડી રહી છે? તો આ જે ભાગ છે અહીંયાથી ઓળંગીને જઈ શકો છો. અને આવા ભાગનો ઘાટ કહેવાય છે બારાલાતલા, ખારદુંગલા, બરાબર, સિપકીલા, ચાંગલા, ચારદીંગલા, ઝારાલા, નાથુલા, જેલપલા, સિપકીલા, આ બધા ઘાટ છે ભાઈ, ફેમસ. બરાબર. તો આવા બધા ઘાટ ઉપરથી ભારતમાં જઈ શકાય. જેમ કે બહુ બધા બરાબર અફઘાનિસ્તાન સાઈડ કાબુલના એરિયામાંથી પહેલા જે રાજાઓ ચડાઈ કરતા હતા એ બધા બી શું હતા ઘાટ. ભારતમાં આવું મુશ્કેલ છે. આજુબાજુ તો પહાડો છે, પહાડોમાં ક્યાંક ઘાટ નીચે જ હોય એટલે ત્યાં ઘાટ બનાવી દેવામાં આવે. જ્યાં સર અને ખારદુંગલા ઘાટ લોકોનું સપનું હોય છે ભાઈ, ખારદુંગલા ઘાટ જવું છે. કયા જગ્યાએ? કદાચ મૂવી બન્યું છે, ખારદુંગલા જવું છે. કે સર ખારદુંગલા શું હોય? સર વિશ્વનો સૌથી ઊંચાઈ ઉપર આવેલો મોટરેબલ ઘાટ, જેની ઉપર વ્હીકલ જઈ શકે, તમારા વાહનો જઈ શકે એવો ઘાટ, વહન માર્ગ શક્ય છે એવો ઘાટ ખારદુંગલા ઘાટ ભારતમાં આવેલો છે. સર બીજા નંબરનો છે, યાદ રાખજો. સેકન્ડ ખારદુંગલા. તમારે યાદ રાખવાની જરૂર નહીં, તમારા સિલેબસનો ભાગ નહીં. આ તો ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ છે, તો કહી દઈએ છીએ. બરાબર છે. તો સર ખારદુંગલા ઘાટ જમીન માર્ગે પર્વતીય અવરોધોથી ઘેરાયેલા હોવા છતાં ભારતે બહારથી આગમન થતા સાંસ્કૃતિક તત્વોને સ્વીકાર્યા છે, તેથી ભારતીય સમાજમાં ભળી ગયા છે. આમ ભારતનું પૂર્વ ગોળાર્ધમાં મોકાનું સ્થાન છે. મોકાનું તો છે જ ભાઈ. દ્વીપકલ્પની અંદર તમે જળ માર્ગે કામ કરી શકો, બીજા હવાઈ માર્ગે પણ વેપાર કરી શકો, અને ત્રીજી વસ્તુ સડક માર્ગે તો છે જ તમારી જોડે. નેપાળ સાથે સડક માર્ગથી થાય છે ને, ચીન જોડે. તો સર શું છે તો કે સર ત્રણ વસ્તુથી વેપાર થઈ શકે, એટલે ભારતનો વેપાર સમૃદ્ધ થવો જોઈએ કે નહીં? સર તો થયો કેમ નથી એ તો સવાલ છે. સર ભારતનો વિસ્તારની વાત કરી છે આપણે, બરાબર. ઘનિષ્ઠ હિન્દ મહાસાગરના શીર્ષ સ્થાને ભારતમાં આવેલો છે. પૂર્વ આફ્રિકા, પશ્ચિમ એશિયા, દક્ષિણ. સર વિસ્તારની વાત થઈ ગઈ છે. સર એક બીજી એક વસ્તુ શીખવાની છે કે સર ભારતની અંદર ભારતમાંથી શોર્ટકટ્સ પણ નીકળે. જો અહીંયાથી તમે વિચારો, આ ભાગ પકડી લો ભૂમધ્ય સાગરથી, તો અહીંયા એક નહેર નીકળે છે જે સીધો ક્યાં લઈ જાય છે? સર અહીંયા તો બધાને યાદ જ હશે. આ એરિયા તો કોન્સ્ટેન્ટિનોપલ, જે પેલા ચેપ્ટરમાં ભણ્યા છો તમે. કસ્તુનતુનિયા બેન્ઝાટિક સામ્રાજ્યની રાજધાની હતી પહેલા. તો જે તમે અહીંયા જોઈ રહ્યા છો, આ જે શોર્ટકટ છે ને, જો ભારતમાં અહીંયાથી ના જવું હોય તો આ માર્ગે જવું પડે. આ માર્ગે જાઓ તો તમારું જે એરિયા હોય એ કેટલો વધી જાય છે? 7000 કિલોમીટર. સર શું અહીંયા શું છે કોઈ તો આપણે ભારતે શું બનાવી છે અહીંયા? સુએઝ ભારતે નથી બનાવી, પણ સુએઝ નહેરનું નિર્માણ થયું છે, જેના કારણે લોકો અહીંયા પહોંચી શકે છે. તો સુએઝ નહેરના કારણે 7000 કિલોમીટર જેટલો ભારતનું જે પેલું હોય છે રોજનું એ ઘટી ગયું છે. એક સાગરનું નામ બી ભારતના નામ ઉપરથી અપાય છે, જેને બધાને ખબર જ છે કે કયો છે? હિન્દ મહાસાગર. જે આગળ જ કહી દીધી, બધું જ વાત થઈ ગયેલી છે ભારતની. બરાબર. કે રીતે જઈ શકાય છે, યુએસ પહોંચી શકાય છે, સાથે સાથે
યુરોપ પણ જઈ શકાય છે સુએજ માર્ગે. સર એવો ભાગ, એક વસ્તુ સમજવાનું રહી ગઈ કે અહીંયા સર બધાને ખબર છે આ શ્રીલંકા છે, શ્રીલંકા. સર આ છે આ ભાગ જે રામ સેતુ સાથે જોડાયેલો છે, જેના કહેવાશે મન્નાર, કોઈક લોકો તરાઈ મન્નાર પણ કહે છે ભાઈ. અહીંયા સર બે ભૂમિ ભાગ ન અલગ બે ભૂમિ ભાગનો અલગ, બે દેશોનો અલગ કરતો દરિયો હોય જેના સામુદ્ર ધુની કહેવાય. અહીંયા કઈ સામુદ્ર છે યાદ રાખવાનું છે, ફાલ્કનની સામુદ્ર ધુની. જ્યારે મન્નારનો અખાત એ નીચેની સાઈડ આવેલો છે, શ્રીલંકા જોડે બનાવે છે. તો ભારતનો વિસ્તાર હું સમજાવવામાં સક્ષમ નીકળ્યો છું, તમને મજા પણ આવી છે. આઈ હોપ સો. બીજી એક વસ્તુ, ભારતના પાડોશી દેશો કયા? તો કે સર ભારતનો પાડોશી દેશ પહેલા આવશે પાકિસ્તાન. પહેલા આવશે પાકિસ્તાન. પછી સર ખાલી તિલક કરીને માથા ઉપર જતું રહે છે અફઘાનિસ્તાન. પછી યાદ રાખી દેવાનું અહીંયા ચીન આવેલું છે, ચીન. જે ચીને આ તિબેટનો એરિયા જીતી લીધો છે, એટલે કબજો કરી નાખ્યો છે. સર અહીંયા એક દેશ આવે છે નેપાળ. દિશાઓ યાદ કરી દેજો. ઉત્તર, નીચે આવશે દક્ષિણ, આ સાઈડ આવશે પૂર્વ, આ સાઈડ આવશે પશ્ચિમ. તો યાદ રાખો, ઉત્તર ઉત્તર પશ્ચિમમાં કયા દેશો આયા? ઉત્તર અને પશ્ચિમની વચ્ચે કયા? અફઘાનિસ્તાન અને પાકિસ્તાન. સર ઉત્તર અને પૂર્વમાં કયા આયા? ચીન, ચીન અથવા નેપાળ. બીજું સર અહીંયા ભૂતાન બી આવી ગયું. સર આ બધા પાડોશી દેશ હશે. આ સાઈડ સર બાંગ્લાદેશ ભારતના બગલમાં હશે, બરાબર છે. અહીંયા સર મ્યાનમાર આવશે, બરાબર છે. અને અહીંયા નીચે આપણું શ્રીલંકા, જે જોડાયેલું નથી, બરાબર, ભારત સાથે જોડાયેલું નથી, પણ પાડોશી દેશ તો કહી શકાય. ઓકે, ઇઝી છે. ચલો, મેં બધા અહીંયા બધા ડેટા લખેલો છે, તમે યુઝ કરી શકો છો. ફાલ્કની સામુદ્ર ધુની અને બંધારણ શું કે આ કંઈક સુધારા છે, જોઈ લેજો. મલાક્કાનો અખાત આવશે. કયો અખાત આવશે? મલાક્કા. મન્નારનો. મલાક્કા ક્યાં? મન્નારનો. અરબ સાગરમાં લક્ષદ્વીપ ટાપુ આવેલા છે, જ્યારે બંગાળની ખાડીમાં આંદમાન નિકોબાર ટાપુ આવેલા છે. ભારતનું વર્તમાન ભૂપૃષ્ઠનું સ્વરૂપ પૃથ્વીની ભૂસંચલીય ના પ્રક્રિયા ભૂસ્તરીય રચના ભણી રહ્યા છીએ. સર ભૂસ્તરીય એવું કરો, આજે આટલા સુધી રાખીએ છીએ. ભૂસ્તરીય રચનાથી પછી આપણે જોઈ લઈશું. વરસાદ પડ્યો છે, ઘરે જવાનું છે, થોડું મોડું થાય. તો સર આપણે 2 પોર્શનમાં આવી જશે તમારું પૂરેપૂરું આ ચેપ્ટર.